તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વધુ એક રિટાયર્ડ આઈએએસ અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજ્ય ચૂંટણી પંચના સચિવ તરીકે આરજી ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે। આઈએએસ આરજી ગોહિલને 1 વર્ષ માટે જવાબદારી આપવામાં આવી છે। વર્તમાન સચિવ જીસી બ્રહ્મભટ્ટ નિવૃત્ત થયા છે, તેમના સ્થાને જવાબદારી સોંપવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગે આદેશ કર્યા છે, જેના ભાગરૂપે રાજ્ય ચૂંટણી પંચના સચિવ તરીકે આરજી ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અરુણ શાહ। અરુણ, જણાવશો કે રાજ્ય ચૂંટણી પંચના સચિવ તરીકે જે જવાબદારી સોંપવામાં આવી છે અને આમાં શું વિગતો પ્રકાશમાં આવી રહી છે, આગામી કેટલા સમય માટે પોતાની ફરજ બજાવશે? પ્રાપ્ત થયેલી વિગત મુજબ રાજ્ય ચૂંટણી પંચના સચિવ તરીકે આરજી ગોહિલની કરવામાં આવી છે। ખાસ કરીને ગોહિલની જો વાત કરીએ તો તેઓ હાલના તબક્કે નિવૃત્ત તરીકે હતા। હાલના તબક્કે જે ફરજ બજાવતા હતા જીસી બ્રહ્મભટ્ટ, તેઓનો કાર્યકાળ 1 વર્ષ માટે હતો, જે પૂર્ણ થતા આ નિયુક્તિ આરજી ગોહિલની રાજ્ય ચૂંટણી પંચના સચિવ તરીકે કરવામાં આવી છે। આ અંગે સામાન્ય વહીવટી આદેશ કર્યા છે। આદેશમાં જણાવ્યા પ્રમાણે તેઓની મુદત એટલે કે નવનિયુક્ત આરજી ગોહિલની સચિવ તરીકેની મુદત રાજ્ય ચૂંટણી પંચમાં 1 વર્ષની રહેશે। જી અરુણ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।